આગળના લેક્ચરમાં આપણે મેક્સવેલ અને મેક્સવેલ એલસી બ્રિજ ફોર ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટેના ભણ્યા હતા. હવે ઓવન બ્રિજ, તો કે ઓવન બ્રિજનું પણ કામ શું છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ જ મેઝર કરવાનું. તો કે આ બ્રિજનો ઉપયોગ કરીને તમે સેલ્ફ ઇન્ડક્ટન્સ મેઝર કરી શકો, પણ કઈ રીતે? તો કે ઇન ટર્મ્સ ઓફ સ્ટાન્ડર્ડ કેપેસિટર અને બે રજિસ્ટર વાપરવાના. તો કે બે રજિસ્ટરનો ઉપયોગ. અને એ કેપેસિટર કેવા હોવા જોઈએ? તો કે લોસ ફ્રી, એમાં એ કંઈ લોસ થતો ન હોવા જોઈએ. એર લોસ ને એ કેપેસિટરમાં આવે એ ન હોવા જોઈએ. અને રેઝિસ્ટન્સ પ્યોર રેઝિસ્ટિવ હોવા જોઈએ, એટલે કે નોન ઇન્ડક્ટિવ હોવા જોઈએ. આ શું કહેવાય? કેપેસિટર અને રજિસ્ટર હોવા જોઈએ એવું છે. તો આ બ્રિજનો ઉપયોગ શું છે એ આપણે લખવું હોય તો કે This bridge is used to measure self inductance મેઝર કરવાનું, પણ શેની રીતે? in terms of a standard, બે સ્ટાન્ડર્ડ કેપેસિટર વાપરશી. તો કે in terms of standard capacitance and બે રજિસ્ટર વાપરશી. ક્યાં? R1 and R2 to રેઝિસ્ટન્સ. બે કેપેસિટર અને બે રજિસ્ટર આ બ્રિજમાં આપણે વાપરશી અને ઇન્ડક્ટરનું મેઝરમેન્ટ કરશે, ઇન્ડક્ટન્સનું. અને બીજું મેં શું કીધું કે કેપેસિટર એ કેવા હોવા જોઈએ? લોસ ફ્રી હોવા જોઈએ. અને રજિસ્ટર બધાય પરફેક્ટલી નોન રિએક્ટિવ હોવા જોઈએ. તો એ લખી નાખી. assume that the condensers are without losses. condenser એટલે કેપેસિટર અને એન્ડ પછી શું કીધું આપણે કે બધા રેઝિસ્ટન્સ એ કેવા હોવા જોઈએ? પ્યોર રેઝિસ્ટન્સ વાળા, એટલે પરફેક્ટલી નોન રિએક્ટિવ હોવો જોઈએ. and that all the બધા રેઝિસ્ટન્સ કેવા હોવા જોઈએ? આર પરફેક્ટલી નોન રિએક્ટિવ. બરોબર. આ એનો ઉપયોગ થાય કે આવા કેવો કેપેસિટર હોવો જોઈએ, કેવો રજિસ્ટર હોવો જોઈએ, એનો ઉપયોગ શું? હવે આપણે ફિગર તો લઈ લઈએ. શેની ફિગર જોઈએ? તો કે ઓવન્સ બ્રિજની. તો શેના માટે વપરાય છે સેલ્ફ ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે ફિગર? તો કે પહેલા ઇન્ડક્ટર આવશે, પછી ઇન્ડક્ટર હારે સિરીઝમાં વેરિયેબલ રજિસ્ટર. કેવો રજિસ્ટર? વેરિયેબલ રજિસ્ટર. સામેની બાજુ સ્ટાન્ડર્ડ રજિસ્ટર. અને બીજા છેડા ઉપર વેરિયેબલ રજિસ્ટર ઓલ્સો, એના સિરીઝમાં કેપેસિટર. અને ચોથા છેડા ઉપર ખાલી કેપેસિટર. આ થઈ ગઈ ઓવન બ્રિજની ફિગર. હવે ખાલી નામકરણ અને આ બે વચ્ચે શું આવશે?
હેડફોન જે ડિટેક્ટર કહી, બરાબર. હેડફોન ડિટેક્ટર, અહીંયા બે વચ્ચે એ અને સી વચ્ચે શું આવે? એસી સપ્લાય. આનું નામકરણ કરી દઈ તો આનું નામ શું? L1 વેરિયેબલ રજિસ્ટર R1, આનું નામ આપી R2, આનું નામ આપી R3. સપોઝ R2 અત્યારે લગી અહીંયા આપ્યો તો R2, આનું R3, C1 અને આનું નામ C2. અહીંયાથી પાસ થતો કરંટ I1, અહીંયાથી પાસ થતો કરંટ I2, અહીંયા આવતો કરંટ I4, અહીંયા આવતો કરંટ I3. અને આ એસી સપ્લાય એ ટર્મિનલના નામ આપી દઈએ A, B, C અને D. હું લખતી નથી પણ આપને ખબર જ છે કે આમ લખવું હોય તો A અને B આન વચ્ચે શું છે? ઇન્ડક્ટર L સિરીઝ વિથ ધ વેરિયેબલ રેઝિસ્ટન્સ R1, એને આ B અને C ઉપર સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ R3 અને A અને C ઉપર વેરિયેબલ રેઝિસ્ટન્સ વિથ સિરીઝ કેપેસિટન્સ અને A અને D ઉપર અને C અને D વચ્ચે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સ. હવે Z1 Z2 Z3 પછી લખો બેલેન્સ કન્ડિશનમાં બ્રિજ હોય ત્યારે ઇક્વેશન શું છે? બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે કે ઇફ બેલેન્સ જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે એનું સૂત્ર આપને ખબર જ છે, Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3. હવે આના ઉપરથી આપણે Z1 Z2 Z3 Z4 ની વેલ્યુ લખી લે તો કે Z1 ઇક્વલ ટુ શું છે? Z1 ઇક્વલ ટુ R1 પ્લસ L1 નું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય? J ઓમેગા L1, R1 પ્લસ J ઓમેગા L1. Z2 બરાબર શું છે? કે Z2 બરાબર R2 પ્લસ 1 J ઓમેગા C2. તો કે Z2 બરાબર R2 પ્લસ 1 કેપેસિટિવ રિએક્ટન્સ શું હોય? 1 J ઓમેગા C2. Z3 બરાબર અહીંયા શું છે? R3 અને Z4 બરાબર 1 J ઓમેગા C1 C2 ને J ઓમેગા C2. આટલું થયું. હવે Z1 Z4 Z2 Z3 બધાની વેલ્યુ મૂકી તો પહેલા Z1 ની વેલ્યુ શું છે? તો કે માટે વેલ્યુ પુટ કરી તો કે R1 પ્લસ J ઓમેગા L1 ઇન્ટુ Z4 એટલે 1 J ઓમેગા C2 ઇક્વલ ટુ શું થાય? Z2 Z3 બરાબર શું છે? R3 અને Z2 બરાબર છે R2 પ્લસ 1 J ઓમેગા C1. હવે આ ઇક્વેશનને છૂટું પાડીએ તો શું કરવાનું? આ છે ને સામેની બાજુ ગુણવાની. પહેલા આનો લસા કાઢી લઈએ. માટે R1 પ્લસ J ઓમેગા L1 ઇન્ટુ 1 J ઓમેગા C2 ઇક્વલ ટુ આ ભેગું અંદર ગુણ દો, નાનો લસાઈ કાઢ લો તો શું આવે? J ઓમેગા R2 R3 C1 પ્લસ R3 અપોન J ઓમેગા C1. આવું આવ્યું. હવે આ J ઓમેગા C1 આની બાજુએ ગુણાય, છેદનું હોય સામેની બાજુ અંશમાં જાય. આ J ઓમેગા C2 આલી બાજુ ગુણાય તો શું થાય? તો કે J ઓમેગા C1 માટે સામેની બાજુ ગુણી તો J ઓમેગા C1 કૌંસમાં R1 પ્લસ J ઓમેગા L1 ઇક્વલ ટુ J ઓમેગા C2 સામેની બાજુ ગુણવાનું J ઓમેગા C2 કૌંસમાં J ઓમેગા R2 R3 C1 પ્લસ
R3 કૌંસ પૂરો. હવે શું છે, આ બે સાઈડ જે ઓમેગા જે છે એ રિમૂવ કરી નાખી. પછી આ C1 આના કૌંસની અંદર ગુણ નહીં, C2 આ કૌંસની અંદર, તો C1 અંદર ગુણ દઈ તો શું થાય, R1 C1 પ્લસ જે ઓમેગા L1 C1 ઇક્વલ ટુ આ C2 અંદર ગુણું. પણ પહેલા આ રિયલ પાર્ટ લખ નાખવું એટલે કમ્પેરિઝન કરવાની મજા આવે. તો પહેલા આ પાર્ટ લખ નાખું તો શું આવે, R3 C2 પ્લસ પહેલા આ બેનો ગુણાકાર કર્યો, પછી આ બે લખ્યું જે ઓમેગા R2 R3 C1 C2. આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે, આપણે આમ બધામાં કરતા આવ્યા એમ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને કમ્પેરિઝન કરાવવાની છે. તો પહેલા રિયલ પાર્ટની કમ્પેરિઝન કરાવી તો શું આવે, તો કે રિયલ પાર્ટની હવે આપણે કમ્પેરિઝન કરાવી તો શું આવે, તો રિયલ પાર્ટની કમ્પેરિઝન કરાવો એટલે R1 C1 ઇક્વલ ટુ R3 C2 માટે R1 C1 ઇક્વલ ટુ R3 C2. હવે આમાં શું છે આપણે જોઈ લઈએ. જો આ C1 નોન છે સ્ટાન્ડર્ડ, આ ઇક્વેશનમાં આપણે આવ્યું શું, તો કે C1 R1 છે ને અનનોન છે. R1 એટલે શું છે, તો કે આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સાથેનો જે રેઝિસ્ટન્સ છે એને ઇન શોર્ટ આ બે વેલ્યુ અનનોન પણ હોઈ શકે. તો તમારે R1 ને કરતા કરી અને એક્ઝામ્પલ માટે આ સૂત્ર મૂકી R1 ઇઝ ઇક્વલ ટુ R3 C2 બાય C1, અથવા આને તમે આમાંય કરી શકો R1 બાય R3 ઇક્વલ ટુ C2 બાય C1. તો એ કઈ રીતે આવ્યું ફિગરમાં જોઈ લઈએ. શું આવ્યું, R1 બાય R3 એટલે આના છેદમાં આ ઇક્વલ ટુ આના છેદમાં આ, R1 બાય R3 એટલે Z1 બાય Z2 ના ઇક્વલ ટુ Z4 બાય Z. એ આવ્યું. અને આમાંથી જો આપણે R1 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એને કરતા કરીને ઇક્વેશન બનાવો. આમાં ઇક્વેશન આવ્યું પણ આને કરતા કરીને ઇક્વેશન બનાવો એટલે ઇક્વેશન બની જાય. તમે આને R1 R2 ઊંધા પણ અમુકે અહીંયા R2 આપ્યું હશે ને અહીંયા R3 આપ્યું છે તો ચાલે, ખોટું નથી. પણ જે રીતે તમે પહેલેથી નામ આપતા હોય એ રીતે નામ આપવાનું. હવે ઇમેજનરી પાર્ટ અથવા કોમ્પ્લેક્સ પાર્ટની કમ્પેરિઝન કરાવી. તો કે કોમ્પ્લેક્સ પાર્ટની કમ્પેરિઝન કરાવો તો શું આવે, માટે જે ઓમેગા L1 C1 ઇક્વલ ટુ જે ઓમેગા R2 R3 C1 C2. જે ઓમેગા કેન્સલ, C1 કેન્સલ, તો શું આવ્યું, આપણે L1 ની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે. તો L1 ઇક્વલ ટુ R2 R3 C2 બરાબર. આવી વેલ્યુ આવી. એક R1 બરાબર આવ્યું R3 આના છેદમાં ઇન્ટુ C2 બાય C1 અને L1 બરાબર આવ્યું R2 R3 ઇન્ટુ C2 બરાબર. આ થઈ ગયું. હવે આપણે આ જોઈ શકીએ છીએ કે આ બે કન્ડિશન એકબીજા ઉપર ડિપેન્ડેડ નથી. બેમાં શું ડિફરન્સ છે, આમાં મેઇન ડિફરન્સ ખાલી C2 એક જ છે એટલે કે R2 અલગ છે, અને આમાં મેઇન ડિફરન્સ C1 અલગ છે. આ બેનો મેઇન ડિફરન્સ છે R2 અલગ છે અને C1 અલગ છે. એટલે કે આ બે કન્ડિશન એકબીજા ઉપર ડિપેન્ડેડ નથી એવું આપણે લખી શકીએ. તો કે બોથ ધ કન્ડિશન independent of each other. અને આમાં ક્યાંય ઓમેગા આવ્યું નથી એટલે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ. અત્યાર લગીના એક આપણે શું કહેવાય જોયા નથી કે જે ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડેડ હોય. એટલે ઓલમોસ્ટ બધા જ બ્રિજ જોયા એ બધા જ કેવા ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડેડ નથી. એટલે આ લખીએ કે એન્ડ ઓફ ધ ફ્રીક્વન્સી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર એન્ડ ઓફ ધ ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સી ઉપર પણ ડિપેન્ડેડ નથી. બધા બ્રિજ ફ્રીક્વન્સી આપણે અત્યારે લગી જોઈએ બધા બ્રિજ ઓમેગા આવતું જ નહોતું. અને આ બ્રિજ
પ્રેક્ટિકલ માટે સૌથી વધારે વપરાય છે. કારણ શું કરવા છે? જો કેપેસિટરની વેલ્યુ સ્ટાન્ડર્ડ છે, તમારે ઇન્ડક્ટર માપવો છે, બરાબર, ઓવન્સ બ્રિજનો ઉપયોગ, ગમે એ બ્રિજનો ઉપયોગ કરે તો આના કેપેસિટરની વેલ્યુ ફિક્સ છે. ખાલી આપણે ચેન્જ શું કરવાનું છે? આ વેરિયેબલ રજિસ્ટર. અને રજિસ્ટર તો તમે ઇઝીલી ચેન્જ કરી શકો ગમે એ વેલ્યુના લઈને, પછી એને પોટેન્શિયોમીટર કે એને ઉપયોગ કરીને. એટલા માટે પ્રેક્ટિકલ માટે વધારેમાં વધારે સહેલો પડતો હોય ને તો એ આ બ્રિજ છે. ખાલી વેરિયેબલ રજિસ્ટર વાપરીને બ્રિજને બેલેન્સ કરી શકાય છે. ખાલી આ રજિસ્ટરની વેલ્યુ ચેન્જ કરો અને બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં આવી જાય છે. અને બીજી એક કે આમાં ઇન્ડક્ટર વપરાય છે ને, એ એક જ ઇન્ડક્ટર વપરાય છે, બે ઇન્ડક્ટર નથી વપરાતા. જો મેક્સવેલ બ્રિજમાં શું હતું, પહેલા મેક્સવેલ બ્રિજમાં બે ઇન્ડક્ટર વપરાતા હતા. તો બે ઇન્ડક્ટર વપરાતા હોય આપણે કઈ ટ્રાન્સફોર્મની મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ક્રિએટ થવાના શક્યતા રીએ. એટલે જેનું ઇન્ડક્ટન્સ મેઝર કરવાનું હોય એ જ ઇન્ડક્ટર વપરાય છે, બીજું ઇન્ડક્ટર વપરાતું નથી. તેથી આમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો પણ પ્રોબ્લેમ થતો નથી. આ હતો ઓવન્સ બ્રિજ. એટલે આ એના એડવાન્ટેજ છે કે ખાલી એડવાન્ટેજ કેવા હોય તો એના બે એડવાન્ટેજ છે કે ખાલી વેરિયેબલ રજિસ્ટર વાપરીને બ્રિજને બેલેન્સ કરી શકાય છે. અને બીજો એડવાન્ટેજ, અને એક બીજા ઉપર એની કન્ડિશન ડિપેન્ડન્ટ નથી. અને બીજો કે ખાલી એક ઇન્ડક્ટર વપરાતો હોવાથી માં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો પ્રોબ્લેમ થતો નથી. બરોબર. એક છે કે આ જો કેપેસિટર વપરાય છે ને, એ એક એનો ડિસએડવાન્ટેજ એક છે કે કેપેસિટર વપરાય છે ને, તેથી એને ઓપરેટ કરવા હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ એપ્લાય કરવું પડે. એટલે એ એક ડિસ, પણ એ માઇનોર કહેવાય, એમાં કંઈ ફેર ના. એટલા માટે આટલા એના એડવાન્ટેજ છે. એટલે પ્રેક્ટિકલી આ મેજોરિટી વપરાય છે ઇન્ડક્ટન્સ માપવા માટે. હવે આપણે ત્રણ બીજ ઇન્ડક્ટન્સ માટેના જોયા. ક્યાં ક્યાં ત્રણ? તો કે મેક્સવેલ એલસી અને આ ઓવન્સ બ્રિજ. હવે આપણે કેપેસિટન્સ મેઝરમેન્ટ માટેનો બ્રિજ જોશી. તો કે પહેલું કેપેસિટન્સ મેઝરમેન્ટ માટેનો બ્રિજનું નામ છે ડીસોટી બ્રિજ. તો કે ડીસોટી બ્રિજ. મેં કીધું એમ જ પેલા એ જ લખી નાખી કે આ બ્રિજનો ઉપયોગ ક્યાં થાય છે? કેપેસિટર માપવા. પણ કઈ રીતે કેપેસિટર માપે છે? જેમ પહેલો મેક્સવેલ બ્રિજ ભણ્યો હતો એમ જ ડીસોટી બ્રિજનો ઉપયોગ થાય છે કમ્પેર કરી સ્ટાન્ડર્ડ કેપેસિટર કમ્પેર કરીને, અથવા કેપેસિટન્સ કોઈ પણનું મેઝર કરવું હોય એ સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે કમ્પેર કરીને માપે છે. તો આપણે પહેલા એનો ઉપયોગ જ લખી નાખી. તો કે ધીસ બ્રિજ ઇઝ યુઝ This bridge is used to compare the two capacitance अथवा measure the capacitor अथवा or measure the capacitance if the standard capacitance if the standard of capacitance are available. સ્ટાન્ડર્ડ કેપેસિટર હોય એની સાથે કમ્પેરિઝન કરીને તમે કેપેસિટન્સ મેઝર કરી શકો હો. કયા બ્રિજમાં? તો કે ડીસોટી બ્રિજમાં. અને આમાં 2 કેપેસિટર વપરાય છે. બરોબર. પહેલા આપણે એની ફિગર જોઈ લઈએ, પછી લખીએ કે કેમ શું કરે છે, પ્રોસેસ શું કરે છે. 2 કેપેસિટર વપરાય છે, કઈ રીતે કમ્પેરિઝન કરે છે. બરોબર. તો ડીસોટી બ્રિજમાં કેપેસિટરને મેઝર કરાવવા માટે વેરિયેબલ રજિસ્ટર સામેની બાજુ કનેક્ટ કરવાનું, આ બાજુ કેપેસિટર કનેક્ટ કરવાનું.
અને અહીંયા ડિટેક્ટર એસી સપ્લાય આના આમના નામ એ બી સી ડી અને અહીંયા વેરિયેબલ રેઝિસ્ટન્સ R1. શું કામ? બ્રિજને બેલેન્સ કરવા માટે એડજસ્ટિંગ કરવું પડે ને, એટલા માટે R1 અને R2 વેરિયેબલ રેઝિસ્ટર, C1 અને C2 કેપેસિટન્સ અને આઈએસસી સપ્લાય. હવે આમાંથી પાસ થતો કરંટ I1, આમાંથી પાસ થતો I2, અહીંયા I3 ને અહીંયા I4. સપોઝ પોટેન્શિયલ માપો હોય તો આના પોટેન્શિયલ E1, આના પોટેન્શિયલ E2, આના E4 અને I3, આના E3 અને E4 ટોટલ પોટેન્શિયલ અથવા એપ્લાઇડ વોલ્ટેજ E. બરાબર. આ છે સર્કિટ ડાયાગ્રામ. અહીંયા ડિટેક્ટર તરીકે હેડફોન અથવા ઓસિલેટર, ઓડિયો ઓસિલેટર તમે પણ વાપરી પણ શકો. ઓડિયો ઓસિલેટર પણ વાપરી શકાય છે ઘણી જગ્યાએ. હવે સર્કિટમાં જોવું હોય તો કેમ જોશે? તો કે જો આ ખબર છે એ અને બી વચ્ચે વેરિયેબલ રજિસ્ટર કનેક્ટ કરવામાં આવે છે, સર્કિટમાં લખતી નથી. બી અને સી વચ્ચે કેપેસિટન્સ કનેક્ટ કરવામાં આવે છે, કે જેનું કેપેસિટન્સ તમારે મેઝર કરવાનું હોય. સી અને ડી વચ્ચે નોન કેપેસિટન્સ માપવું કે લગાવવામાં આવે છે અને ડી અને એ વચ્ચે નોન રેઝિસ્ટન્સ વેરિયેબલ રેઝિસ્ટન્સ લગાવવાનું છે. આ છે સર્કિટ ડાયાગ્રામ. તો આપણે કીધું એમ આ સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે અનનોન કેપેસિટન્સનું કમ્પેરિઝન કરીને કેપેસિટન્સ મેઝર કરવામાં આવે છે. તો આપણે ફિગર પ્રમાણે લખવું તો અહીંયા લખતી નથી, કહી દઉં ખાલી કે in this bridge two capacitance whose capacitance are to compare or one is unknown and other is known capacitor. લખી નાખું. આ બ્રિજમાં બે કેપેસિટર હોય. in this bridge two capacitors whose શું કરે પ્રોસેસ કેપેસિટન્સ આર ટુ બી. બે કેપેસિટરના કેપેસિટર શું થાય? કેપેસિટન્સ કમ્પેર થાય. તો કે કમ્પેર અને શું થાય? ઓર એમાં શું હોય તો કે એક નોન કેપેસિટર, એક અનનોન કેપેસિટર, જે C1 આપણે નામ આપ્યું, એક અનનોન કેપેસિટર એન્ડ અધર સ્ટાન્ડર્ડ કેપેસિટર, અધર નોન અથવા સ્ટાન્ડર્ડ કેપેસિટર. આવી રીતે કનેક્ટ કરવામાં આવે છે. એ આપણે ફિગરમાં અહીંયા જોયું કે એક અનનોન હોય અને બીજું સ્ટાન્ડર્ડ કેપેસિટર. આ ફિગર છે, બરાબર. હવે શું કરવાનું? અને બીજું શું કનેક્ટ કરવામાં આવે? સપ્લાય. તો કે સપ્લાય કેની વચ્ચે કરવામાં આવે છે? એ અને સી વચ્ચે. પણ મેં આગલામાં કીધું એમ કેપેસિટર હોવાથી ને કેવી સપ્લાયની વધારે એસી સપ્લાયની રિક્વાયર્ડ પડે તો સિમ્પલ એસી સપ્લાય પણ કનેક્ટ કરી શકો અને એ અને સી વચ્ચે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર પણ વાપરી શકી. ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર એની મદદથી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ જનરેટ કરી શકાય. એ અને સી વચ્ચે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર ઇઝ કનેક્ટેડ. અને બી અને ડી વચ્ચે ડિટેક્ટર હેડફોન ઇઝ કનેક્ટેડ.
બરોબર. અને આ કેપેસિટરને તમે શું કહો ઓડિયો ફ્રીક્વન્સી કનેક્ટ કરો એટલે હાઈ ફ્રીક્વન્સી કનેક્ટ કરો એટલે એનો કંઈક પાવર ફેક્ટર આવે, પણ આપણે એવું ગેસ કરી શકીએ કે એ આઈડિયલ કન્ડિશનમાં છે, તેથી એની પાવર ફેક્ટર જે કેપેસિટરનો હોય ને પાવર ફેક્ટર ને ફ્રોમ ફેક્ટર, તો એ પાવર ફેક્ટર આપણે નિગ્લિકેટેડ કરી શકીએ. હવે જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે આપણે Z1 Z2 Z3 લખો. Z1 Z4 ઇક્વલ ટુ Z2 Z3 બરાબર. ફિગર પ્રમાણે Z1 બરાબર શું છે R1, Z2 બરાબર શું છે R2, Z3 બરાબર શું છે C1 અને Z4 બરાબર શું છે C2. તો ફિગર પ્રમાણે આપણે વેલ્યુ લખી નાખી. Z1 બરાબર વેરિયેબલ રેઝિસ્ટન્સ R1, Z2 બરાબર વેરિયેબલ રેઝિસ્ટન્સ R2 ફોર એડજસ્ટમેન્ટ માટે, Z3 બરાબર 1/j ઓમેગા C1 અને Z4 બરાબર 1/j ઓમેગા C2. આ ચારેયની વેલ્યુ હવે ઇક્વેશનમાં પુટ કરી દઈશું કે Z1 ઇન્ટુ Z4 એટલે કે માટે R1 ઇન્ટુ 1/Z4 બરાબર શું છે j ઓમેગા C2 ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z3 એટલે R2 ઇન્ટુ 1/j ઓમેગા C1. બે બાજુથી જે ઓમેગા રિમૂવ કરી દઈએ, આ સામેની બાજુ ગુણ દઈએ, આ સામેની બાજુ ગુણ, અથવા એમ કરી નાખીએ R1 બાય R2 નો રેશિયો લખી તો કે R1 બાય R2 ઇક્વલ ટુ C2 બાય C1. આ રેશિયો થઈ ગયો. પરંતુ આપણી પાસે શું છે C1 ની અનનોન રેઝિસ્ટન્સ છે. તો સપોઝ C1 is unknown, sorry resistance નહીં capacitance, તો શું થાય તો કે આમાંથી C1 ને કરતા કરવું આપણે એક્ઝામ્પલ માટે કે જ્યારે કરવું હોય ત્યારે, તો એ C1 ને કરતા કરો તો C1 is equal to C2 into આ ઊંધું થઈ જાય, સામેની બાજુ જાય R2/R1. આ સૂત્ર આવ્યું. હવે આ સૂત્ર શું કહે છે તો કે કમ્પેરિઝન ઓફ કેપેસિટન્સ ઇઝ ઇન ટર્મ્સ ઓફ વેરિયેબલ રેઝિસ્ટન્સ. એવું જ થયું ને, R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ C2 બાય C1 ઊંધો રેશિયો. તો કે કેપેસિટન્સની કમ્પેરિઝન ઇન મેડ ઇન ટર્મ્સ ઓફ વેરિયેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2, અને એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડેન્ટ નથી. અને પરફેક્ટ બેલેન્સ કેન બી ઓબ્ટેન. ક્યારે પરફેક્ટ બેલેન્સ આવે તો કે એર કેપેસિટર હોય ને ત્યારે. તો આપણે લખી નાખીએ આ શું કહેવા માંગે છે તો કે કમ્પેરિઝન ઓફ કેપેસિટર is therefore શેનાથી મળે મેડ ઇન ટર્મ્સ ઓફ વેરિયેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટર. રેઝિસ્ટન્સ क्या રેઝિસ્ટન્સ R1 એન્ડ R2, અને એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડેડ નથી. ઓલ્સો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. અને જો એ પરફેક્ટ બેલેન્સ તમારે જોતું હોય બે કેપેસિટરની સાચી વેલ્યુ, તો એ કેવા કેપેસિટર હોવા જોઈએ એર કેપેસિટર. તો કે perfect balance can be obtained only in the case of air capacitor. સરસ. આ હતી બે ભણ્યા આ લેક્ચરમાં આપણે ઓવન્સ બ્રિજ અને ડી શોર્ટી બ્રિજ, એક ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટે અને બે
સ્ટાન્ડર્ડ કેપેસિટર સાથે કમ્પેરિઝન કરીને કેપેસિટન્સ મેઝરમેન્ટ માટે.